સમાચારો પર નજર કરીશું। અમદાવાદમાં પાલતુ શ્વાનના હુમલાથી મોતની ઘટના। શ્વાનના હુમલાની ઘટનાના પડઘા કેબિનેટ સુધી પડ્યા। પાલતુ શ્વાન રાખવાના નિયમો અંગે રાજ્ય સરકાર ગંભીર છે। શહેરી વિકાસ વિભાગને વિવિધ સૂચનાઓ આપવામાં આવી તો પાલતુ શ્વાનોના રજીસ્ટ્રેશન ફરજિયાત કરવા માટે સૂચના આપવામાં આવી। સાથે નિયમોનું પાલન પણ ફરજિયાત કરવા મહાનગરપાલિકાએ સૂચના આપી છે। પાલતુ શ્વાન રાખવાના નિર્ણયો અંગે હવે કડક પગલાં, મોતની ઘટનાના પગલાં કેબિનેટમાં પડ્યા છે। ત્યારે પાલતુ શ્વાનોના રજીસ્ટ્રેશન ફરજિયાત કરવા સૂચના અપાઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે જોડાયા છે ફોનલાઈન પર। મેહુલ, પાલતુ શ્વાન રાખવા માટે હવે વધુ કડક પગલાં, વધુ કડક સૂચના આપવામાં આવી, શું અપડેટ? વાત કરવામાં આવે તો આ ઘટના પર જે રાજ્ય સરકારે અને ખાસ શહેરી વિસ્તારોની અંદર હાઈકોર્ટે જે સૂચના આપી હતી તેમાં જે નિયમોનું પાલન થાય તે માટે જે ડ્રાઈવ પણ ચલાવવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી જે રજીસ્ટ્રેશન થયા છે તે ખૂબ ઓછા છે। જે ઘટના અમદાવાદની બની છે તેના પગલે કેબિનેટમાં ચર્ચા પણ કરવામાં આવી। શહેરી વિકાસ વિભાગને ખાસ સૂચના અપાઈ છે કે જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનું કડક પાલન થાય, કારણ કે આ પ્રકારે જે ઘટના બની છે સોસાયટીની અંદર જ બાકીની ઉપર જે હુમલો તે છે પાલતુ શ્વાને કર્યો હતો અને આ પ્રકારના કેટલા પાલતુ શ્વાન કયા વિસ્તારની અંદર છે તેનો ડેટા પણ જરૂરી છે। તે સૂચનાઓનું કડક પાલન થાય અને નિયમો જે બનાવવામાં આવ્યા છે તે નિયમોનું પાલન થાય તે માટેની સૂચના શહેરી વિકાસ વિભાગને આપી છે। શહેરી વિકાસ વિભાગ તમામ મહાનગરપાલિકાઓ અને તેને આ સંબંધિત સૂચનાઓ જે છે તે પાસન કરશે અને જે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેની સામે પગલાં લેવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે। જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને અમદાવાદના